તો બીજેપી પ્રદેશ સંગઠનને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફેબ્રુઆરીમાં મળી શકે છે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ। દિલ્હી ચૂંટણીના કારણે સંગઠન પર્વમાં વિલંબ થયો છે। શહેર જિલ્લા પ્રમુખોના નામમાં પણ વિલંબ થઈ રહ્યો છે। 15 જાન્યુઆરી સુધીમાં થવાની હતી નામોની જાહેરાત, જો કે હજુ સુધી નામોની નથી થઈ જાહેરાત। તો ગુજરાત પ્રદેશ સંગઠનને લઈ આ સમાચાર કે જ્યાં ફેબ્રુઆરીમાં મળી શકે છે ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ। દિલ્હી વિધાનસભાની ચૂંટણીના કારણોસર આ પ્રકારનો વિલંબ થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। જે કશ્યપ, ફેબ્રુઆરીમાં ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે, શું છે અપડેટ? 15 જાન્યુઆરી બાદ તુરંત જ ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળવાના હતા, પરંતુ હવે તેમાં વિલંબ થઈ રહ્યો છે અને હવે ફેબ્રુઆરી માસમાં ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। અને તેની પાછળનું કારણ છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી। દિલ્હી વિધાનસભાની ચૂંટણીના કારણે ભાજપમાં સંગઠન પર્વ છે તેમાં વિલંબ થઈ રહ્યો છે। 15 જાન્યુઆરી સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપને નવા મળવાના હતા, પરંતુ તે મળ્યા નથી, કારણ કે દિલ્હીમાં અત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ચૂંટણીના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વની બાબત એ પણ છે કે 15 જાન્યુઆરી સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખો ગુજરાતમાં જાહેર કરવાના હતા, પરંતુ તે પણ હજી થઈ શક્યા નથી ને તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે। સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે હાઈકમાન્ડ દ્વારા શહેર અને જિલ્લામાં પ્રમુખો કોણ હશે તેની યાદી છે તે તૈયાર કરી દેવામાં આવી છે, પરંતુ હાલ તે યાદી છે તે જાહેર નથી કરવામાં આવી અને તેની પાછળનું આ એક માત્ર કારણ હોવાનું સામે આવી રહ્યું છે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।